સુરતમાં રાજ ટેક્સટાઇલના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે। આગ તો કાબૂમાં આવી ગઈ, પરંતુ વેપારીઓ હવે દુકાનો જોવા માટે પહોંચ્યા। પોલીસ દ્વારા બિલ્ડિંગને કોર્ડન કરવામાં આવ્યું છે। એફએસએલ તપાસ બાદ બિલ્ડિંગ 15 થી 30 દિવસ બંધ રહેશે અને રિપોર્ટ આવ્યા બાદ જ બિલ્ડિંગમાં વેપારીઓને જવા દેવામાં આવશે। વેપારીઓને ચિંતા છે કે તેમને કરોડોનું નુકસાન થયું છે। રાજ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાય છે। તેમની એક માંગ પણ જોવાઈ રહી છે કે જે રીતે પોલીસની કામગીરી અને ફાયરની કામગીરી છે તેમાં અમે અવરોધરૂપ ના બનીએ, પરંતુ એ લોકોની માંગ કરી રહ્યા છે કે અમને અંદર જવા દેવામાં આવે। તે ઉપરાંત જ્યાં આગ નથી, જ્યાં એમની દુકાનો છે ત્યાં તેમને પ્રવેશ આપવામાં આવે। કેટલાક વેપારીઓ સાથે ઉપસ્થિત છે। ભાઈ, શું કહેશો તમે? બસ અમે તો એ જ માંગ કરી છે કે જલ્દીથી જે કાર્યવાહી થતી હોય કાર્યવાહી થાય અને જલ્દીથી જલ્દી અમને પ્રવેશ મળે। બસ એ જ માંગ છે અત્યારે તો। આપ શું કહેશો? કારણ કે જે દુકાનમાં આગ નથી લાગી એ દુકાનમાં ઝડપથી જઈ શકે તો એ લોકોના અમારા ધંધા ચાલુ થાય આગળ। એમ ઓનલાઈનનો બિઝનેસ છે તો અમારે એવું રોજના ઓર્ડર પ્રોસેસ કરવા, નકર બ્રીજ થઈ જાય તો અમારું એકાઉન્ટ પણ બ્લોકમાં જઈ શકે છે। અમે પણ ધંધા વિહોણા થઈ જાય અત્યારે। બિલકુલ, આપ શું કહેશો? માંગ એક જ છે કે જે કાર્યવાહી થાય એમાં અમે પૂરો સપોર્ટ આપીશું, પણ જલ્દીથી જલ્દી અમારો બિઝનેસ ચાલુ થાય અને અમને અંદર જવા દેવામાં। એક તો મંદીનો માહોલ છે તો ધંધા બી એક તો મીડિયમ ચાલે છે, તો ફટાફટ માહિતી પૂરી કાર્યવાહી પૂરી કરીને અમને અંદરથી જવા દેવામાં આવે। બિલકુલ, અન્ય એક વેપારી પણ તેમને પૂછીશું। ભાઈ, શું કહેશો? આપ સૌની માંગ છે કે અમને અંદર જવા દેવામાં આવશે। હવે 2-3 સાહેબો સાથે અને બિલ્ડરના માણસો સાથે બી વાત કરેલી છે। એમણે કીધું છે તંત્રની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે તો તમને એન્ટ્રી આપશું, જેથી કરીને અમે અમારી દુકાનનું એકવાર દુકાન પર જઈએ, શોપ પર જઈને અમે સર્વે કરી શકીએ કે આપણે શું નુકસાન છે, કેટલું નુકસાન છે, એનો કોઈ અંદાજો આપણને આવી શકે। બિલકુલ, ત્યાં તમામ વેપારીઓ જે છે તે આ રાજ ટેક્સટાઇલ વેપારના વેપારીઓ એવું કહેવું છે કે જે રીતે પોલીસ અને ફાયર પોતાની કામગીરી કરી રહી છે એમાં અવરોધરૂપ અમે ના બનીએ, પરંતુ એક વખત અમને અંદર જવા દેવામાં આવે કેટલું નુકસાન છે। તે ઉપરાંત જે ફ્લોર પર કોઈ પ્રકારનું નુકસાન નથી ત્યાં દુકાન અમને ખોલવા દેવામાં આવી હતી, તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। પરંતુ હાલ નિયમો અનુસાર આ જે રાજ ટેક્સટાઇલ માર્કેટ છે તેને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યું છે। એફએસએલની ટીમ આવશે, તપાસ કરશે, ત્યારબાદ તેને ફરી સીલ કરવામાં આવશે। પરંતુ આ વચ્ચે થોડોક અમને અંદર જવા દેવામાં આવે તો અમારો ધંધો ચાલે, તેવી રીતે તેઓ આ જે વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।